જય શ્રી કૃષ્ણ દૈરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. ને ટાઈમ હે ને 8:30 જેમ થઈ ગયું ને બધું કામકાજ કયું કરી હીરાવી કરી નૈરા કયું થઈ ગયા હતા ને હવે હે ને બાસકીઓ ધોવ્યું હે મારે. કાલ બાસકીઓ રહી ગઈ હતી ધોવાની હતી, આજ ધોઈ નાખું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધોવા કઈ જાય જતા આજ તરાઈ વીક વહી જાય તો એટલા ખારું થઈને ત્યાં ક્યાં જામ તરાવતા બહુ જ અસલનું ફર્યું હે પણ હું જબોરી વાસકી ભરી ભરી ધોવાની બહુ મજા આવી હો. હાલો તો બીજું ઓલા આવે તો એની વાત જોઈ હીરામણ દઈ દઈને પછી સુલાને વારસે તા તો ઓહી કાન ખોયરું બધું કાઢ લઈ ને આ બધાય લઈ જાય હાલો તો તરાવમાં ત્યાં ધોઈ આવી તો બોરે પાણી મજા આવે ધોવાની. મારા મામાને જરીક મેળી નથી તાવ લેતી આજે દવા લેવા રહ્યા હે બે બાપ દીકરો ને આવી જાય તો પછી તરાવી જાય ત્યાં ધોઈ આવી બાસકીઓ કોઈ ઓહિકાન ખોયરું ને હવે સાટા તો હમણાં આવતા નથી ત્યાં બધું ધોઈ આવી. આ બધું ધોઈ આવું જબોરી જાય આજે હમણાં ધોયા હતા જોઉં થા તો કેમ થઈ ગયું એમ હે. હાલો હાલો ભાઈ ટાઈમ થયો હે 9:15 ને આપણે હે ને ભણગર અટામાં જઈ ગયા ગામમાં દૂધ દઈએ પછી ભણગર જઈ ગયા અને જા હે ને આજે જાય છે તરાવી ફૂઈ ભતરી ગઈ બે કેટલે 1.5 વર્ષ થયા ને તે હવે મારા માંડવાની આ થાંભ લઈ લબાસા ભરીને વીપણા શું છે ઓહો બાસકા ભારી બારી છે કે નથી હજી રાખડીયું છે રાખડીયું તણાવવાની હોય. ધોવા જાય બીજે ક્યાં લબાસા લઈ જાય ધોવા જાય લબાસા લઈ અને તરાવી જાય છે ને આપણે કંઈ કામ છે નહીં ગેમ ભલે હાથી ધોઈ આવો. હાલો ભાઈ હે ને ટાઈમ થઈ ગયો હે 11:30 જેમ થયું ને અમે ચા પીને જ આવ્યા હતા. હવે જો બધું ધોવાઈ ગયું હે મોટું ક્યું ને તોરણ ને ટોડલિયા ને ઠેલ્યું ને ટુવાલું ને બાસકાન લુગડા ને બધું ધોઈ નાખ્યું અને જાઉં હે તરફ. સીપરા બહુ એટલા અસલ નથી નકર અહીં મજા આવે ધોવાની બોરું પાણી હેતી. હવે જો મારે ફઈ આરી હોલી આવ્યા મહેંદી લઈ આવ્યા બધું અહીં લઈ આવ્યા હતા વ્યવસ્થા કરીને આવ્યા હતા નાખી લેવાય. હા મારે ફઈ હા અને હવે જો બધું હોકેલ લઈ અને હવે ઘર ભેગા થાય યાકે કરી લીધું તો મારે ફઈ ને રોટલા કરવાના હે ને જઈને હુકવવાના હે. હાલો તો હે ને ઘર ભેગા થાય. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 11 ને આપણે છે ને 3 પંપ છાંટી લીધા છે દવા છાંટવા વાળા રોકવાની મારી સહી જામાં અહીં ઓલી બાકી હતી એમાં મારી 3 પંપ છાંટી લીધા હે. ચોથો પંપ જાય છે ને બાઈ જો કપડાં ધોઈને આવી ગયું છે આપણે છે ને હાલો મંડી છાંટવા. હાલો ભાઈ ટાઈમ થયો છે 2:30 અને અમે છે ને નીકળી ગયા છીએ નેદવા. હવે છે ને મોટું મોટું ઉપાડું ઝીણું નથી લેવું પણ મોટું હે ને એ ઉપાડવા માંડવું છે અને આમાં રાવે ક્યાં રાવે હે જા કેમ દેખાય એવું કઈ વરું નથી જો એટલી ડગરીમાં વધારે હે ધોરી ફૂમકી વાળું હે બાકી ઉપલા ભાગમાં આવી છે કારણ કે એક જ વાર નેદાણું છે. હા એ હે ને એક જ વાર નેદાણું હતું એ હે ને ત્યાં નેદવાનું પેલા ત્યાં ચાલુ કરી હા એ નેદીને પછી આ નેદ પછી આ નેદ છે ફરી
આમાં અહીંયા માયલા જઈને વડું દેખાય ને એ ઉપાડ લેવા. વડું જ લેવું છે ફૂઈ કે વડું જ લેજો ઝીણું ના લેજો. ઝીણું મેં પછી એવું હોય છે ને તો પાકતાણી પાછું ઉપાડી લે હા પણ અટાણે છે ને વડું લઈ લેવી. ફૂટ્યું ત્યાં જા રોકાણીમાં ફૂટ્યું ત્યાં જવું થયું. હવે જો આ નવી કોર કાઢી ઘણા દી હૈતમ મોર મારી હતી રોકવાની. હવે આ છે ને નવી કોર કાઢી. જોકે 7-8 દી આ તડકો રહીએ ને તો ત્યાં બહુ માંડવ્યું નીકળી જાય. હા બહાર કાઢી દપાડી નાખી. હવે એવું છે પણ હવે તડકો નીકળે. હાલો જાય પછી માં આવીએ ચાલ લઈ. હા હાલો ટાઈમ થઈ ગયો 6:15 ને આપણે જઈ રસોડામાં આવ્યા 10. ગણેશ ચતુર્થી છે તો આપણે હવે શુભકામના દેતાથી લઈ ગયા તો બધાને ગણેશ ચતુર્થીની શુભકામના. ને અમારે ગણપતિ બાપાને લાડવો કરવા છે. ફૂઈ મારા જો હે ને રોટલી કરે છે જાડી બાકી કરી અને પછી લાડવા કરવા છે. ગણપતિ બાપાને નવરાવી દીધા, પાટલામાંથી બેહાડી દીધા ઘઉં નાખી. હવે લાડવા કરી લઈને તો પછી ફૂલણા તોડી આવી ઢોકળ લઈ આવી ને પછી હે ને લાડવા કરી અને બાપાને ધરી દઈ. રાજ છે પાણીપુરીનો પ્રોગ્રામ. જાય બટેકાના ચણા બાફવા નાખ્યો ને પછી પાણીપુરી લાડવા. હા હો બા આજ તો પાણીપુરીનો પ્રોગ્રામ ખાઈ નાખ્યું સાંજે પાણીપુરી. પાણીપુરી મોઢામાં હન પાણી આવી જાય મોઢું મોટું થઈ જાય ના મોટું તો એ જ આગળ પાણીપુરી નામ લીધું હતું મોઢું મોટું થઈ ગયું. જો લાડવા કરી લઈ જુવારી લઈ આમ પાણી. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6:30 જેવું ને અમે જો નેદીને 5:30 વાગે આવી ને પીઠું દોયું મારે થઈ લાડવા કર્યા ને હવે જો ગણપતિ બાપાને ફૂલણા સડાવી દીધા, નવરાવી ઢોકળો મૂકી દીધી અને હવે જો લાડવા ધરે છે. આજે આપણે ગણેશ ચોથ છે ને હા એટલે નાઈ ધોઈ અત્યારે ગણેશ ચોથ છે ગણેશ બાપાની દયાથી તરાવીને આવવાનો હુકમ થઈ ગયો. લે મારે ફઈ તરાવીને નાઈ ગયું તો માથા બોર તરાવીને આવી. હા હે ગણપતિ બાપા જય આધાર સુખ શાંતિ ને સંપત્તિ દેજો બાપ ઘરમાં, બીજું તો ના મગાય. જય મારા ગણપતિ બાપા. હાલો જો હવે હે ને લાડવા ધરાઈ ગયા છે ને હવે આ ગામમાંથી આવે પછી આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરી. 5 લાડુડી છે હા એ પછી દીવા બત્તી ઓલું થઈ જાય ને ઠરી જાય ને એ કઈ ગાને દઈ દે હું અને 2 ગાયોને એક લાડવો ઉમાંથી દઈએ. હા હાલો આપણે ગૌ માતાને તો દઈ આવી લાડ. હાલો જો આપણે ગાયોને હે ને લાડવા દેવા આવ્યા હે. અલે માતાજી ને અટાણમાં જો મેં હે ને દોઈને ડૂસો નાખી દીધો. તે હવે કંઈ કરવાનું માલુમ હે નહીં. આવે ને તીકણી ડુંગળી મગવી છે થોડીક હતી સેવ મગવી ને બટેકાના ચણા બફાઈ છે આવે ને તો પછી જમે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 7:45 ને આપણે છે ને પાણીપુરી છે ત્યાં મોઢામાં આવે છે પાણી લેરા હે ને પછી આવ્યા ને એટલે ત્યારે જ રાખ્યું છે બધું ચણા ફુદીના મરચાવાળું ખાટું મીઠું પાણી તીખું તીખું હા ને આ મીઠી ચટણી ને ચણા બટેકાનો મસાલો ડુંગળી પૂરી તો હે
પાણીપુરી ખાઈ ના તો એને પાણી આવે મોઢામાં. આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ કરી સબસ્ક્રાઈબ. મળી પાછી કાલે નવ લગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.